સુરત અડાજણ વિસ્તારમાં લિફ્ટમાં 11 લોકો ફસાઈ જતા ફાયર વિભાગે તમામનું કર્યું રેસ્ક્યુ। સુરતમાં હોટલ લેવલ 5ની બિલ્ડિંગમાં વીજળી ગુલ થતા લિફ્ટમાં જઈ રહેલા 11 લોકો ફસાયા હતા। અડાજણ ફાયર વિભાગે તમામ લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા। ડીજીવીસીએલમાં ફોલ્ટ સર્જાતા લોકો ફસાયા હોવાની વાત સામે હતી। કોલપાડા નેછાપુરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। સાથે સાથે રાંદેર પાલ અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન પરેશાન થયા હતા। સુરતમાં હોટલમાં જમવા જઈ રહેલા 11 લોકો બાળકો સાથે લિફ્ટમાં ફસાઈ ગયા હતા। લિફ્ટ શરૂ થઈ અને અધવચ્ચેથી વીજળી ગુલ થતા તમામ લોકો ફસાઈ ગયા હતા, જેના કારણે અડાજણ ફાયર વિભાગ તાત્કાલિક દરવાજો ખોલી તમામને બહાર કાઢ્યા હતા। લિફ્ટમાં ફસાઈ ગયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ડીજીવીસીએલ વીજ કંપનીમાં મોટો ફોલ્ટ સર્જાયો હતો, જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। 4 દિવસ પહેલા પાલિકાની લિફ્ટ ખોટકાઈ હતી। પાલિકાની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ જતા એક અધિકારી ફસાઈ ગયા હતા। ફાયર લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો। મુગલીસરાય મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી, જેમાં બિલ્ડિંગમાં જ ઇન્ક્વાયરી વિભાગમાં ફરજ બજાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા। જો તમે લિફ્ટમાં ફસાઈ જાઓ તો શું કરવું? લિફ્ટમાં ફસાઈ જાઓ ત્યારે તમે સૌથી પહેલા એલાર્મ બટન દબાવવું જોઈએ। આની મદદથી લિફ્ટ મેનેજર કે આખી બિલ્ડિંગને જાણ થઈ જશે કે કોઈ લિફ્ટમાં ફસાયું છે। તેનાથી જલ્દીથી તમારી મદદ માટે લોકો પહોંચી જશે। આ પછી લિફ્ટમાં આપેલ ફોનનું બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડને જલ્દી જાણ કરો।